કાકા તમારું નામ અને શું રજૂઆત છે, શું કહેશો? મારું નામ સંજયભાઈ રાવ છે અને અહીંયા માતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આજથી 3-3.5 મહિના પહેલાં જ્યારે લોકાર્પણ કરવામાં આવેલું ત્યારે અહીં જાહેર મંચ ઉપરથી આગેવાનશ્રીઓ તરફથી અને સંસદ સભ્ય તરફથી એવું કહેવામાં આવેલું કે અહીંયા આમ જનતાને 1 મહિનાની અંદર પૂરો સ્ટાફ મળશે અને બધાને સારી સુવિધાઓ મળશે. પણ પરિસ્થિતિ જોતાં અહીંયા આજ 7 ડૉક્ટરો જ ઉપસ્થિત રહેતા હોય છે. પ્રજાને 7 ડૉક્ટરો પાસે અલગ અલગ જગ્યાએ પહોંચે જાય છે. બીજા જે ડૉક્ટરોની જરૂરિયાત છે એ ડૉક્ટરોની ક્યારે કેટલા વખતે હાજર કરશે, સાથે સાથે એક્સરે મશીન, સોનોગ્રાફી, ઓટી ટેબલ, ડાયાલિસિસના મશીન ઇત્યાદિ અને ડૉક્ટરશ્રીઓની ક્યારે સુવિધાઓ પૂરી પાડશે માતર અને માતર તાલુકાની પ્રજાને, એવી અમારી માગણી છે. અહીંયા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર તુષારના જ્યારે અમે રજૂઆત કરીએ છીએ, એમને અગાઉ પણ 3-4 વાર રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય આવેલ છે. તો વહેલામાં વહેલી તકે આ મશીનો ફિટ થાય, વહેલામાં વહેલી તકે ડૉક્ટરો મુકાઈ જાય અને પૂરો સ્ટાફ મુકાઈ જાય કે જેથી કરીને માતર અને માતર તાલુકાની પ્રજાને એનો લાભ મળે. જી સાહેબ, માતર તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થયું હતું 3 મહિના પહેલા અને ત્યાં અત્યારે સ્ટાફનો અભાવ છે અને સુવિધાનો પણ અભાવ છે, એ બાબતે શું કહેવું? સ્ટાફ હાલની તારીખમાં જે આપણા CHCમાં સ્ટાફ જોઈએ એટલો સ્ટાફ છે. સ્ટાફ એકચ્યુઅલી 8-8 કલાકની નોકરી, 24 કલાક ચાલતો હોસ્પિટલ છે એટલે 8-8 કલાક ડ્યુટી કરતો હોય છે. એટલે એ સ્ટાફ પૂરો પોતાની રીતે કામ કરી રહ્યો છે અને સાથે હમણાં ગાયનેકોલોજીસ્ટની નિમણૂક બી સરકાર દ્વારા કરવામાં આવી છે. ડાયાલિસિસ મશીન છે, પર હવે એવું જાણવા મળ્યું છે કે થોડીક એમાં 1 કે 2 મશીન વધારવાની જરૂરિયાત છે, તો અમે એની વ્યવસ્થા કરવાની પ્રયાસ કરી રહ્યા છીએ. સાથે એક્સરે મશીન બી નવા ખરીદની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી રહી છે અને અમારા ખરીદ વિભાગમાંથી એની માંગણી અમે કરી છે. સાથે સાથે સ્ટાફ બાબતમાં કે એના સંચાલન બાબતમાં કોઈ પ્રશ્ન નથી. હા, હવે એક માતરમાં એક સારી જગ્યાએ એનો આવી જવાથી સામૂહિક આરોગ્ય કેન્દ્રથી OPD બી વધી છે, લોકોની સંખ્યા બી વધી છે અને એના કારણે થોડોક હવે સુવિધાઓ વધારવાની જરૂર છે. અમારી તરફથી પૂરેપૂરો પ્રયાસ ચાલુ છે. નજીક ભવિષ્યમાં અમે સુવિધાઓ વધારી દઈશું. દિવસે દિવસે પેશન્ટો સાહેબ વધતા જાય છે અને તેની સામે સ્ટાફનો અભાવ ઓછો હોય છે, તો ઓટી ટેબલને જેવી જરૂરિયાતોની માંગ વધી છે. એ બધા અમારે ધ્યાને છે અને અમે એમાં પ્રયાસ કરી રહ્યા છીએ કે જલ્દીથી જલ્દી અમે એમને આપી દઈએ.